જય શ્રી રામ મિત્રો, હું છું રે વાઘેલા। આજના લોકમાં તમારું સ્વાગત છે। અને તમે ઇંદા કેમ છો? તમે ઇંદા મજામાં છો? અને ન મજામાં હોય તો દવા લઈ આવજો। અને આજ આપણે કરવાનો છે કાજુ પનીરનું શાક। તો લોકમાં બના લેજો, કાજુ પનીરનો પ્રોગ્રામ કરવાનો છે। અને જો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છીએ અને અહીંયા કામકાજ ચાલુ થઈ ગયું છે। મરચાનું, ડુંગળીનું અને મોરાવા મીનું છે। એવું આ કરસર હાલે છે મશીન। મરચા હાલે છે, તીખા મરચા। ફાઇનલી મિત્રો આપણે આ મરચાનું કટિંગ થઈ ગયું છે। આમાં કરસર અને હવે ટમેટા હાલે છે મશીનમાં। અને આનકા ડુંગળી હાલે છે, જોઈ શકો છો। આનકા જો મસાલો પલાળેલો છે, કાજુ નાખવાના છે। અને અમારે ખાવાનું છે કાજુ પનીરનું શાક। મારા ભાગમાં આવી ગઈ કોથમરી મોરવાની। હવે મારે મોરવાનું છે કોથમરીનું કટિંગ કરવાનું છે એક નંબર। તમે લોગમાં બનાવ્યો તો તમને કાજુ પનીરનું શાક અમારે શીખવાડવાનું છે। ફાઇનલી મિત્રો ટમેટાનો સૂંડો નીકળી ગયો છે અને હવે કાઢવાનો છે ડુંગળીનો। અને આનકા આપણી કોથમરી ચાલુ છે, કોથમરીનું કામકાજ। તમે કન્ટિન્યુ લોગમાં બના જ રહીજો। મિત્રો આપણે સબ્જી છે કોથમરી હારી, અને આ છે મરચાં, અને આ ડુંગળી, અને આ છે ટમેટા, અને આ છે તીખા મરચાં। ખાવો હોય તો આવો। અને આનકા લીંબુ બીંબુ નંજા મરી મસાલા આપેલા છે। અને આનકા હવે ચૂલો જગાવવાનો છે। તમે લોગમાં બના લેજો। લુલ્લુ તો અહીંયા અમારે રાજુભાઈ છે ને ચૂલો દેખવામાં માસ્ટરમાન છે। અમે દર વખતે પ્રોગ્રામ કરીને ત્યારે આ રાજુભાઈ ચૂલો જગવે, કારણ કે અમારથી જગે નહીં। એટલે આ ચૂલો જગાવવાના કારીગર છે આ રાજુભાઈ। હા ભાઈ, મોઢું દેખાડો તો। હવે હમણાં એ તમને ચૂલો હળગાવતા દેખાડે। રાજુભાઈ ચૂલો જગાવતા શીખવાડે છે તમને। કેમ લાગે, જગશે કે હે? મિત્રો આ ભાઈ ચૂલો સગી ગયો છે અને ચૂલામાં નાખી દીધું છે તપેલું મેકીને તેલ। અને હવે નાખવાની છે વઘારની પરી। ફાઇનલી મિત્રો આમાં વઘારની પરી નાખી દીધી છે। રવો ભાઈ બા અમે આ આંધું લેનમાં ગોઠવી નાખ્યું। પ્રોગ્રામ કરવો એટલે આ આંધું જોવે વસ્તુ। તમે જોઈ લો, આ કતર જોવે, બાકર જોવે, ખમણી જોવે, સાકુ જોવે, ડીશ જોવે। પછી આપણે રહી બકાલા માર્કેટમાં ટમેટા જોવે, ડુંગળી જોવે, પછી આમ ગલાસ જોવે, તીખા મરચાં જોવે, પછી લીંબુ જોવે, પછી આ શું છે હળદર ને તાળીરું ને લીંબુ, ઓલું શું છે મીઠું જોવે, પછી મરચું જોવે, સોસ જોવે, પછી વઘારની પરી જોવે। અને આ શું છે, શું કહે આદુ લસણની પેસ્ટ છે, અને આ છે તેલ। એટલી વસ્તુ રોવે। તો હવે નાખી દીધી છે ડુંગળી, અને ડુંગળીને આપણે ઘડીક સડવા દેવાની છે। બે નવા મિત્રો આવ્યા છે, જવો પેલા તમને એના મોઢા દેખાડું અને પછી એનું કામ દેખાડું। જવો હવે આનું કામ જવો। એક ભાઈ પનીર ખમણે છે, અને એક ભાઈને પનીરના ઓલા કટકા કરવાના છે, નાના નાના ટુકડા। જવો એ ટુકડા કરે ને એવા ટુકડા એની સિવાય બે સિવાય થતા ને કોઈ। ઘણા કે કારીગર મોંઘા પડે પણ આ કારીગર કાંઈ મોંઘા ન પડે। જવો આનું કામ બોલે। પનીર ખમણાઈ ગયું છે અને આ પનીરનું કટિંગ થઈ ગયું છે। ફાઇનલી મિત્રો હવે નાખી દીધી આદુ લસણની પેસ્ટ। હવે આપણે નાખવાના છે ટમેટા। ગાઈસ આપણે નાખી દીધા છે ટમેટા। હવે આપણે નાખવાનું છે આ પોટલીમાંથી મીઠું। અને આપણે ગાઈસ નાખી દીધું છે પોટલીમાંથી મીઠું, દીધું છે તીખું ભરસા મરચું,
મરચું નાખ્યું પછી લાલ ઘૂમ થઈ ગયું, કલર પકડી લીધો ને હમાય. હવે મિત્રો શાક બની ગયું છે, રવો તમે. તો હવે આપણે બની ગયું છે ફાઇનલી શાક. ના અંદાજ છે શાકની વાત રવો. મિત્રો ફાઇનલી મિત્રો આપણે શાક બની ગયો છે. હવે તમે ખાવા બેસી ગયા. મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને અમે આવા નવા વિડીયો બનાવતા રહેવું. તમે અમને સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ.